બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે નરનારાયણની કથા વિશે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સૌથી વધુ પ્રેમ કરતા હતા, કારણ કે તે મનુષ્યનો અવતાર હતો અને શ્રી કૃષ્ણ પોતે નારાયણ હતા. તમે નર અને નારાયણ નામ તો સાંભળ્યા જ હશે. ભારતનો મુગટ હિમાલય છે, જેને ગિરિરાજ કહેવામાં આવે છે, કારણ કે તે બધા પર્વતોનો સ્વામી છે. તેના એક ઊંચા શિખરના આંગણામાં બદ્રિકાશ્રમ અથવા બદ્રીવન છે. ત્યાં એક વિશાળ બદ્રી વૃક્ષ છે, જે નરી આંખે જોઈ શકાતું નથી. તેવી જ રીતે પ્રયાગમાં અક્ષયવત છે. બદ્રી વૃક્ષમાં લક્ષ્મીનો વાસ છે, તેથી જ આ દિવ્ય વૃક્ષ લક્ષ્મીપતિને ખૂબ પ્રિય છે. તેની સુખદ ઠંડી છાયા હેઠળ ભગવાન હંમેશા ઋષિઓ સાથે તપસ્યામાં મગ્ન રહે છે. બદ્રી વૃક્ષને કારણે આ ક્ષેત્રને બદ્રી ક્ષેત્ર કહેવામાં આવે છે, અને કારણ કે તે નર નારાયણનું નિવાસસ્થાન છે, તેને નર નારાયણ અથવા નારાયણાશ્રમ પણ કહેવામાં આવે છે. સૃષ્ટિની શરૂઆતમાં ભગવાન બ્રહ્માએ પોતાના મનથી 10 પુત્રો ઉત્પન્ન કર્યા, અને આ અયોનિજનો જન્મ ઈચ્છા શક્તિથી થયો હતો. તેથી તેમને બ્રહ્માના માનસ પુત્રો કહેવામાં આવ્યા. તેમના નામ મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ છે. તેમના દ્વારા જ સમગ્ર સૃષ્ટિ અસ્તિત્વમાં આવી. આ ઉપરાંત બ્રહ્માજીના જમણા સ્તનમાંથી ધર્મદેવનો જન્મ થયો અને પાછળના ભાગમાંથી અધર્મનો જન્મ થયો. અધર્મના વંશનો પણ વિકાસ થયો. તેમની પત્નીનું નામ મૃષા એટલે જૂઠ હતું. તેમને દંભ અને માયા નામના પુત્રો થયા. બંનેને ત્યાં લોભ અને નિકૃતિનો જન્મ થયો. પછી તે બંનેમાંથી ક્રોધ અને હિંસા, 2 છોકરીઓ અને છોકરાઓનો જન્મ થયો. ક્રોધ અને હિંસાના કલી અને દુરક્તિ થયા. તેમના ભય અને મૃત્યુ થયા. ભય અને મૃત્યુને ત્યાં યાતના એટલે દુઃખ અને નરકનો ઉત્પન્ન થયા. આ બધા અધર્મના સંતાન છે. દુર્જન્મ પ્રથમ વંદે સજનમ તદનંતરમ. આ ન્યાય સાથે અધર્મના વંશ પછી વાત કરીએ ધર્મના સંતાનો વિશે. બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ મનુની પુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યા. પ્રસૂતિએ 16 દીકરીઓને જન્મ આપ્યો. તેણે 13 દીકરીઓના લગ્ન ધર્મ સાથે કર્યા. તેણે 1 પુત્રી અગ્નિને, 1 પુત્રી પિતૃગણને અને 1 પુત્રી ભગવાન શિવને આપી. ધર્મ સાથે લગ્ન કરનારાઓને શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, લજ્જા અને મૂર્તિ નામ આપવામાં આવ્યા હતા. ધર્મની આ બધી પત્નીઓએ પુત્રોને જન્મ આપ્યો. તેમાંથી દરેકે એક પુત્ર રત્નને જન્મ આપ્યો. જેમ શ્રદ્ધાએ શુભને જન્મ આપ્યો, મૌનીએ પ્રસાદને જન્મ આપ્યો, દયાએ અભયને જન્મ આપ્યો, શાંતિએ સુખને જન્મ આપ્યો, તુષ્ટિએ મોદને જન્મ આપ્યો, પુષ્ટિએ અહંકારને જન્મ આપ્યો, ક્રિયાએ યોગને જન્મ આપ્યો, ઉન્નતિએ દર્પને જન્મ આપ્યો, બુદ્ધિએ અર્થને જન્મ આપ્યો, મેઘાએ સ્મૃતિને જન્મ આપ્યો, તિતિક્ષાએ ક્ષેમને જન્મ આપ્યો અને લજ્જાએ પ્રશય એટલે કે વિનયને જન્મ આપ્યો, અને સૌથી નાની મૂર્તિ દેવીએ ભગવાન નર નારાયણને જન્મ આપ્યો. કારણ કે ફક્ત મૂર્તિમાં જ ભગવાનનો જન્મ થઈ શકે છે. તે મૂર્તિ પણ ધર્મની પત્ની છે. નરનારાયણે પોતાના માતા મૂર્તિની ખૂબ જ ભક્તિભાવથી સેવા કરી. પોતાના પુત્રોની સેવાથી સંતુષ્ટ થઈને માતાએ તેમને વરદાન માગવાનું કહ્યું. પુત્રોએ કહ્યું, માતા, જો તમે અમારાથી પ્રસન્ન છો તો અમને એક વરદાન આપો કે અમારું હિત હંમેશા તપસ્યામાં રહે અને અમારા ઘર અને પરિવાર છોડીને અમે હંમેશા તપસ્યામાં જ રોકાયેલા રહીએ. માતાને કેવી રીતે ગમતું કે તેના પુત્રો જ જે તેમના જીવ કરતાં પણ પ્રિય છે, તેઓ તેમના ઘર છોડી કાયમ માટે વનવાસી બને. પરંતુ તેમણે પોતાનું વચનથી હારી ચૂકી હતી. તેથી તેમણે તેમના આજ્ઞાકારી પુત્રો તેમની આંખોના કીકીને તપસ્યા કરવાની પરવાનગી આપી. બંને ભાઈઓ બદ્રિકાશ્રમ ગયા અને તપસ્યામાં લાગી ગયા. બદ્રિકાશ્રમ જઈ બંને ભાઈઓએ કઠોર તપસ્યા શરૂ કરી.
પુરાણોમાં તેમની તપસ્યા વિશે વિવિધ પ્રકારની કથાઓ છે. શ્રીમદ ભાગવતમાં અનેક જગ્યાએ ભગવાન નર નારાયણનો ઉલ્લેખ છે. દેવી ભાગવતના 4થા સ્કંદમાં નર નારાયણ વિશે એક લાંબી કથા છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે નર અને નારાયણે કેદારખંડમાં તે સ્થાન પર તપસ્યા શરૂ કરી જ્યાં આજે બદ્રીનાથ ધામ આવેલું છે. તેમની તપસ્યાથી દેવરાજ ઇન્દ્રને ડર લાગવા લાગ્યો. તેમને ડર લાગતો હતો કે નર અને નારાયણ ઇન્દ્રલોક પર કબજો કરી લેશે. તેથી ઇન્દ્રએ નર અને નારાયણની તપસ્યામાં વિક્ષેપ પાડવા માટે અપ્સરાઓને ત્યાં મોકલી. તેઓ ગયા અને પોતાની વિવિધ કળાઓથી ભગવાન નર અને નારાયણની તપસ્યાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ કામદેવ અને તેમના સાથીઓનો તેમના પર કોઈ પ્રભાવ પડ્યો નહીં. કામદેવ, વસંત અને અપ્સરાઓ શ્રાપના ભયથી ધ્રુજી ગયા. તેમની સ્થિતિ જોઈ ભગવાન નર અને નારાયણે કહ્યું, ડરશો નહીં, અમે પ્રેમ અને આનંદથી તમારું સ્વાગત કરીએ છીએ. ભગવાન નર અને નારાયણના આશ્વાસન આપનારા શબ્દો સાંભળીને કામદેવ અને તેમના સાથીઓને ખૂબ શરમ આવી. તેમની પ્રશંસા કરતા તેમણે કહ્યું, પ્રભુ, તમે નિષ્કલંક પરમાત્મા છો. સૌથી વધુ જ્ઞાની આત્માઓ પણ ફક્ત તમારા ચરણોની સેવા કરીને ઈચ્છા પર વિજય મેળવે છે. તમે હંમેશા તમારી કૃપાળુ દ્રષ્ટિ અમારા પર રાખો, આ અમારી પ્રાર્થના છે. તમે દેવતાઓના ભગવાન વિષ્ણુ છો. કામદેવની સ્તુતિ સાંભળીને ભગવાન નર નારાયણ પ્રસન્ન થયા અને પોતાની યોગ માયા દ્વારા એક અદ્ભુત ચમત્કાર કર્યો. બધાએ નર અને નારાયણની સેવા કરતી 16,000 સુંદર સ્ત્રીઓ જોઈ. ત્યારબાદ નારાયણે પોતાની જાંઘમાંથી એક અપ્સરા બનાવી, જે ઇન્દ્રની અપ્સરાઓ કરતાં પણ વધુ સુંદર હતી. કારણ કે તે ઉર્વથી જન્મી હતી, તેથી આ અપ્સરાનું નામ ઉર્વશી રાખવામાં આવ્યું. નારાયણે આ અપ્સરા ઇન્દ્રને ભેટ આપી. જ્યારે તે 16,000 કન્યાઓએ નારાયણ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે નારાયણે તેમને કહ્યું કે તેઓ દ્વાપર યુગમાં કૃષ્ણ તરીકે અવતાર લેશે. તેમણે તેમને ત્યાં સુધી રાહ જોવા કહ્યું. તેમની આજ્ઞાનું પાલન કરીને કામદેવ શ્રેષ્ઠ અપ્સરા ઉર્વશી સાથે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. તે દેવતાઓની સભામાં ગયા અને નર અને નારાયણ દેવતાઓના અજોડ મહિમા વિશે વાત કરી, જેનાથી દેવતાઓના રાજા ઇન્દ્રને ખૂબ જ પસ્તાવો થયો. નર અને નારાયણે કેદારનાથ અને બદ્રીનાથમાં ઉગ્ર તપસ્યા કરી હતી. તેથી આ સ્થાનો મૂળભૂત રીતે આ બે ઋષિઓનું નિવાસ સ્થાન છે. તેમણે કેદારનાથમાં શિવલિંગ અને બદ્રિકાશ્રમમાં વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરી. કેદારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ. ભગવાન શિવને પ્રાર્થના કરતી વખતે બંને કહે છે કે, હે શિવ, કૃપા કરી અમારી પૂજા સ્વીકારો. નર અને નારાયણની પૂજાથી વિનંતી પર ભગવાન શિવ પોતે માટીના લિંગમાં પ્રવેશ કરે છે. આ રીતે માટીના લિંગની પૂજા સમય પસાર થાય છે. એક દિવસ પ્રસન્ન થઈને ભગવાન શિવ નર અને નારાયણ સમક્ષ હાજર થાય છે અને તેમને કહે છે કે તેઓ તેમની પૂજાથી ખૂબ જ પ્રસન્ન છે, તેથી તેમને વરદાન માગવું જોઈએ. નર અને નારાયણ કહે છે કે, હે ભગવાન, જો તમે પ્રસન્ન છો તો કૃપા કરીને લોકોના કલ્યાણ માટે કંઈક કરો. ભગવાન શિવ કહે છે, તમે શું કહેવા માંગો છો તે મને કહો. પછી નર અને નારાયણ કહે છે કે, કૃપા કરી તે માટીના લિંગમાં નિવાસસ્થાન કરો અને અમે તમારી પૂજા કરી છે, જેથી તમારા દર્શનથી જ લોકોના દુઃખ દૂર થઈ શકે. ભાઈઓની વિનંતીથી પ્રસન્ન થઈ ભગવાન શિવે કેદારેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં કેદારનાથ મંદિરમાં નિવાસ કર્યો. આમ કેદારેશ્વર જ્યોતિર્લિંગનો જન્મ થયો. મહાભારત અનુસાર પાપોથી મુક્ત થયા પછી કોઈ કેદારનાથ ખાતે જ્યોતિર્લિંગની આસપાસ એક મંદિર બનાવ્યું. બાદમાં આદિ શંકરાચાર્ય દ્વારા તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ રાજા ભોજી અહીં એક ભવ્ય મંદિર બનાવ્યું. આજ નર અને નારાયણ દ્વાપરમાં અર્જુન અને કૃષ્ણના રૂપમાં અવતાર પામ્યા હતા. તો બાપુ, આ હતો નર અને નારાયણની કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.